फ्रेंड्स वेलकम बैक टू द नेक्स्ट लेक्चर। निवसन तंत्र अंतर्गत આજનો આપણો નેક્સ્ટ ટોપિક જે છે આવશે ન્યુટ્રિયન્ટ સાયકલિંગ એન્ડ ઇકોલોજીકલ સર્વિસીસ, मतलब કે પોષક ચક્રણ, પોષક દ્રવ્યો જે છે એનું ચક્રીકરણ કઈ રીતે થાય છે પૃથ્વી પર અને ઇકોલોજીકલ પરિસ્થિતિકીય જે છે સેવાઓ, બરાબર, આપણને પર્યાવરણ તરફથી જે છે ફ્રીમાં કેટલી જે છે સેવાઓ મળે છે, બરાબર, જેનું આપણે મૂલ્ય સમજતા નથી પણ ખરેખર જો એનું મૂલ્ય આંકવામાં આવે તો એ કેટલા બધા જે છે એ અમૂલ્ય જે છે આપણને સેવાઓ મળે છે, એટલે આપણે આંકડાકીય માહિતી ભણવાની છે। અને તત્વોનું ચક્રીકરણ અંતર્ગત જે છે આપણે આમાં કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર। એટલે એટલું બધું એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી, બરાબર, પણ લાઈન ટુ લાઈન જે છે આગળ પણ આ ચક્ર આવી ગયા છે, પોષક દ્રવ્યોના ચક્ર સાથે સંકળાયેલા કેટલાક શબ્દો અને એના અર્થ યાદ રાખવાના છે ખાલી, બરાબર। જો તો સૌથી પહેલા ટોપિકનું જે છે મેઇન પોઈન્ટ થશે પોષક ચક્રણ, મતલબ કે ન્યુટ્રિયન્ટ સાયકલિંગ। તો ધોરણ 11માં અભ્યાસ કર્યો કે સજીવોની વૃદ્ધિ, પ્રજનન અને વિવિધ દેહધાર્મિક ક્રિયાઓનું નિયમન કરવા માટે સતત પોષકોનો પુરવઠાની આવશ્યકતા હોય છે। કોઈ પણ સમયે ભૂમિમાં હાજર તત્કાલીન કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે જેવા પોષક તત્વોની માત્રાને ઉપલબ્ધ સ્થિતિ, મતલબ સ્ટેન્ડિંગ સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। એટલે સૌથી પહેલા સમજાયું છે કોઈ પણ વનસ્પતિ કે કોઈ પણ સજીવો હોય એની વૃદ્ધિ, પ્રજનન કે ક્રિયાઓ માટે એને અલગ અલગ તત્વોની જરૂર પડે, એની પોષક તત્વો એને પૂરતી માત્રામાં મળતા રહેવા જરૂરી છે। જે સમયે જે તત્વો એના માટે હાજર હોય, બરાબર, એ તત્વોને કહેવાય એની ઉપલબ્ધિ સ્થિતિ, મતલબ સ્ટેન્ડિંગ સ્ટેટ। જુદા જુદા પ્રકારના નિવસનતંત્રમાં તે જુદી જુદી હોય છે અને ઋતુ પણ પર આધારિત હોય છે, બરાબર, મતલબ બધી જગ્યાએ બધા પોષક તત્વો પૂરતી માત્રામાં મળે એવું જરૂરી નથી। એનો આધાર શેના ઉપર છે તો કે કેવા પ્રકારનું નિવસન તંત્ર છે। જલજ નિવસન તંત્ર હોય તો પણ તત્વો અલગ અલગ હશે, એમાં સ્થલજ હોય તો અલગ અલગ નિવસન તંત્ર હશે, રણ પ્રદેશનું નિવસન તંત્ર હોય તો ત્યાં પણ અલગ અલગ તત્વો હાજર હશે। જે પ્રમાણેની ઋતુ, જે પ્રમાણેની ભૌગોલિક પરિસ્થિતિ, એ પ્રમાણે ત્યાંના પોષક તત્વો જે છે એનું બેલેન્સ જે બદલાતું હોય, બરાબર। એ સમજવું અગત્યનું છે કે પોષક તત્વો જેઓ નિવસન તંત્રમાંથી ક્યારેય સંપૂર્ણપણે દૂર થતા નથી, પરંતુ વારંવાર પુનઃચક્રણ પામે છે તથા પુનઃચક્રણ અનંતકાળ સુધી ચાલ્યા કરે છે। સૌથી અગત્યનો મુદ્દો એ છે કે પોષક તત્વો ક્યારેય સંપૂર્ણપણે નીકળી નથી જતા। કોઈ પણ તત્વ હોય, ભલે માત્રા એની ઓછી હોય કે વધારે, પણ નિવસન તંત્રમાં એનું ચક્રીયકરણ થતું રહેતું હોય અને એના લીધે જ આ વર્ષોથી જે છે આ બધો અનંતકાળથી જે છે આ બધા સજીવોમાં તત્વોની જે છે હેરફેર ચાલ્યા કરે છે, બરાબર। જે સજીવો મૃત્યુ પામે છે, મૃત્યુ પામેલા સજીવોમાંથી તત્વો જમીનમાં જાય, જમીનમાંથી વનસ્પતિમાં શોષણ પામે, વનસ્પતિમાંથી ફરીથી પાછા એના અલગ અલગ સજીવો જે છે એમાં આહાર શૃંખલા દ્વારા વહન પામે। આમ તત્વોનું ચક્રીકરણ કન્ટિન્યુઅસ ચાલુ જ રહી છે। નિવસન તંત્રના વિવિધ ઘટકો દ્વારા પોષક તત્વોની ગતિશીલતાને પોષણ ચક્રણ કહે છે, બરાબર। આ રીતે જ સજીવોમાંથી જમીનમાં, જમીનમાંથી પાછા વાતાવરણમાં, વાતાવરણમાંથી સજીવોમાં, એમ સજીવ નિર્જીવ બે કડીઓ વચ્ચે પોષક તત્વો ફેર્યા કરે છે, એને કહેવાય પોષક ચક્રણ, ન્યુટ્રિયન્ટ સાયકલ। પોષક ચક્રનું બીજું એક નામ છે જૈવ ભૂ રાસાયણિક ચક્ર। પૂછાય, યાદ રાખજો, બાયો જીઓ કેમિકલ સાયકલ। શું કામ પોષક તત્વોને જૈવ ભૂ રાસાયણિક ચક્ર તરીકે ઓળખવામાં આવે? તો નામમાં જ અર્થ છે। જો જૈવ એટલે સજીવ, સજીવો, ભૂ એટલે જમીન, બરાબર, લિવિંગ ઓર્ગેનિઝમ એટલે બાયો જે છે શબ્દ આવ્યો જૈવ, ભૂ એટલે પર્વતો, હવા, પાણી, રોક્સ, એર, વોટર, આ બધા, અને રાસાયણિક મતલબ કેમિકલ। મતલબ શું થાય કે આ રસાયણો જે છે એ જમીનમાં અને સજીવોમાં બેયમાં સતત ફેર્યા કરે છે। સજીવોમાંથી જમીનમાં જાય, જમીનમાંથી પાછા સજીવોમાં જાય, બરાબર। આમ સજીવ અને નિર્જીવ, ભૂ એટલે નિર્જીવ વસ્તુ થઈ ગઈ, જૈવ એટલે સજીવ, સજીવો નિર્જીવો બંને વચ્ચે આવા રસાયણોનું ચક્રીકરણ ચાલ્યા કરે છે, જેને કહેવાય જૈવ ભૂ રાસાયણિક ચક્ર, બરાબર। આવા પોષક ચક્ર ટોટલ બે પ્રકારના છે, આ ઇમ્પોર્ટન્ટ છે, આના આધારે સિમ્પલ ક્વેશ્ચન પૂછાય। બે પ્રકાર કયા? તો કે પહેલો પ્રકાર વાયુરૂપ પોષણ ચક્ર, બીજું છે અવસાદી પોષક ચક્ર। ફરક શું? જો જે વાયુઓનો મુખ્ય સ્ત્રોત, જે તત્વોનો મુખ્ય સ્ત્રોત જે છે જ્યાં સંગ્રહ થતો હોય તત્વ, એનું વાયુ સ્વરૂપે સંગ્રહ થતો હોય તો એને વાયુરૂપ કહેવાય, અને જે જમીનમાં સંગ્રહ થતો હોય પૃથ્વીના પેટાળમાં એને કહેવાય અવસાદી। વાયુરૂપ પ્રકારના પોષક ચક્ર મતલબ કે નાઇટ્રોજન અને કાર્બન ચક્ર, એક્ઝામ્પલ પૂછાય સિમ્પલ। વાયુરૂપ પ્રકારના પોષક ચક્રો કયા કયા છે? એમાં આવશે નાઇટ્રોજન અને કાર્બન।
કારણ કે નાઇટ્રોજન વાયુ સ્વરૂપે જે છે વાતાવરણમાં સૌથી વધારે સંગ્રહ થાય છે 78%, તમને ખ્યાલ છે. અને કાર્બન ચક્રમાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે વાતાવરણમાં જે છે સંગ્રહ થાય છે. એનો મુખ્ય સ્ત્રોત વાતાવરણ છે એટલે એને નામ આપ્યું વાયુરૂપ પોષણ ચક્ર. માટેના ભંડાર જે છે સંચય સ્થાન વાતાવરણમાં હોય છે, એટલે જે તત્વો વાતાવરણમાં સંગ્રહ થતા હોય એ વાયુરૂપ પોષણ ચક્ર તરીકે ઓળખાય. તથા બીજો પ્રકાર અવસાદી ચક્ર, ઉદાહરણ તરીકે સલ્ફર અને ફોસ્ફરસ એક્ઝામ્પલ યાદ રાખવાના છે. માટેના ભંડાર પૃથ્વીના પોપડા કે સ્તર અર્થ ક્રસ્ટ, પૃથ્વીના પેટાળ જે છે એમાં આવેલો છે. એટલે જે પોષક તત્વોનો સંગ્રહ સ્થાન પૃથ્વીનું પેટાળ હોય એને અવસાદી ચક્ર કહેવાય. એક્ઝામ્પલ તરીકે સલ્ફર ચક્ર, ફોસ્ફરસ ચક્ર. અને જે તત્વોનું સંગ્રહ સ્થાન વાયુમય હોય, વાતાવરણમાં હોય, બરાબર, તો એને કહેવાય વાયુરૂપ પોષણ ચક્ર. ઉદાહરણ તરીકે નાઇટ્રોજન ચક્ર અને કાર્બન ચક્ર. બંનેના આપણે બંને પ્રકારના એક એક ઉદાહરણ ભણવાના છે. વાયુરૂપ ચક્ર જે છે એમાં આપણે ઉદાહરણ ભણશું આજે કાર્બન ચક્ર, અને અવસાદી ચક્રમાં ઉદાહરણ ભણશું આપણે ફોસ્ફરસ ચક્ર. પર્યાવરણીય ઘટકો જેવા કે જમીન, ભેજ, પીએચ, તાપમાન વગેરે વાતાવરણમાં પોષક તત્વોને મુક્ત કરવાના દરનું નિયંત્રણ કરે છે. બરાબર, વાતાવરણમાં પોષક તત્વો કેટલી માત્રામાં વહન થશે એનો આધાર છે આ બધા પરિબળો. બરાબર, ભેજ, જમીન, પીએચ અને તાપમાન. સંચય સ્થાનોની ક્રિયાશીલતા, મતલબ સંગ્રહ થવાની જે છે એ સ્થિતિ કેવી છે. ઉણપ પૂરી કરવા માટે હોય છે કે જે પોષકોના અંદર પ્રવેશ અને બહાર નિકાલના દરને અસંતુલિતતાના કારણે થતી હોય છે. જો કોઈ પણ સંગ્રહ થયેલા તત્વો જે છે એની ક્રિયાશીલતા, મતલબ એની ઉણપ ક્યારે વર્તાય. તત્વોની ઉણપ વર્તાવાનું કારણ શું? તો કે એને જે પ્રમાણમાં પોષક દ્રવ્યોનો અંદર પ્રવેશ થવો જોઈએ અને જે દરમાં એનો બહાર નિકાલ થવો જોઈએ એ ઇમ્બેલેન્સ થઈ જાય. એનો દર ઇમ્બેલેન્સ થાય ત્યારે કોઈ પણ નિવસનતંત્રમાં જે તે તત્વ જે છે એની અસંતુલિતતા સર્જાશે અથવા એની ઉણપ સર્જાશે. એટલે જરૂરી છે કે કોઈ પણ નિવસન તંત્રમાં દરેકે દરેક તત્વ જે છે એનું એન્ટ્રી અને એનું એક્ઝિટ, બરાબર, એનો પ્રવેશ ઇનફ્લક્સ અને નિકાલ ઇફ્લક્સ બંને સંતુલન સ્તરે થતા રહેવા જરૂરી છે. નહીતર જે તે નિવસન તંત્રમાં એની ઉણપ જે છે એ સર્જાશે. બરાબર, એટલે આ સંતુલન જે છે જાળવી રાખવા માટે કયા કયા ઘટકો જરૂરી છે અને કઈ રીતે જે છે તત્વ એમાં બેલેન્સ ચાલે છે એ આપણે જોવાનું છે. હવે એક્ઝામ્પલ ભણીએ. પહેલું પ્રકાર નિવસન તંત્ર અંતર્ગત પહેલું ચક્ર જે છે આવશે કાર્બન ચક્ર. બરાબર, નાઇટ્રોજન ચક્રનો તમે 11th ચેપ્ટર જે છે એમાં સ્ટાન્ડર્ડ 11માં અભ્યાસ કરી ગયા છો. બરાબર, એમાં આપણે નાઇટ્રોજન ચક્ર વિશે ભણી ગયા. એટલે આજે આપણે ભણવાનું છે કાર્બન ચક્ર. સૌથી પહેલા કાર્બન ચક્ર વિશેની કેટલીક આંકડાકીય માહિતી યાદ રાખવાની છે. જ્યારે તમે સજીવોની સંરચનાનો અભ્યાસ કરશો તો જાણવા મળશે કે સજીવના શુષ્ક વજનનો 49% ભાગ કાર્બનથી બનેલો હોય છે અને પાણી પછી તે બીજા ક્રમે આવે છે. એટલે સજીવમાં જો કોઈ ઘટકોનું પ્રમાણ માપવામાં આવે તેમાં સૌથી પહેલા ક્રમે આવે પાણી અને બીજા નંબરમાં આવે છે શુષ્ક વજનમાં કાર્બન. મતલબ શરીરના શુષ્ક વજન જે છે એમાં 49% જથ્થો માત્ર કાર્બન જે છે એનો બનેલો છે. જો આપણે વૈશ્વિક કાર્બનની કુલ માત્રા તરફ ધ્યાન આપીએ ત્યારે આપણે 71% કાર્બન તો માત્ર મહાસાગરોમાં દ્રાવ્ય સ્વરૂપે આવેલો છે, આપણે CO2 તરીકે પણ લઈ શકીએ. બરાબર, કુલ વિશ્વ જે છે એના કાર્બનનો જથ્થો લઈએ તો તમને નવાઈ લાગશે કે કાર્બન જે છે એનો 71% જથ્થો તો ખાલી દરિયામાં જે છે દ્રાવ્ય સ્વરૂપમાં રહેલો છે. આ મહાસાગરનો કાર્બન ભંડાર વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રાનું નિયમન કરે છે. એટલે મહાસાગરમાંથી જે છે પ્રક્રિયા દ્વારા એ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ જે છે એની માત્રા જાળવી રાખે. શું તમે જાણો છો કે કુલ વૈશ્વિક કાર્બનનો આશરે 1% ભાગ જ, માત્ર 1% ભાગ જ વાતાવરણમાં સમાવેશી છે. અમને ખ્યાલ છે કાર્બન ડાયોક્સાઇડની માત્રા જે છે કેટલી છે, 0.03% જે છે જેટલો વાતાવરણ જે છે એમાં CO2 નું માત્ર જે છે સ્થાન છે. એટલે આના પરથી તમને ખ્યાલ આવી જાય કે કેટલા ટકા જથ્થો જે છે એ વાતાવરણમાં છે ને કેટલા ટકા જે છે દરિયામાં છે. બરાબર, મહાસાગરોમાં જે છે 71% જેટલો જથ્થો જે છે એ દરિયામાં દ્રાવ્ય સ્વરૂપે છે અને વાતાવરણમાં માત્ર 1% જે છે કુલ કાર્બનનો જથ્થો CO2 સ્વરૂપે જે છે વાયુ સ્વરૂપે રહેલો છે. એટલે આમાં કાર્બન ચક્ર જે છે એને સંબંધિત આંકડાકીય માહિતી બધી યાદ રાખવાની છે. અશ્મિ બળતણ પણ કાર્બનના એક સંચય સ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર, જો એક બીજો સ્ત્રોત કાર્બનનો તેમાં આવે છે અશ્મિ બળતણ, જે પૃથ્વીના પેટાળમાં જે છે સંગ્રહ થયેલું છે જેનો આપણે ઈંધણ તરીકે ઉપયોગ કરીએ છીએ. વાતાવરણ અને મહાસાગર દ્વારા તથા જીવંત અને મૃત જીવો દ્વારા
કાર્બનનું ચક્રીકરણ થાય છે. એક અંદાજ પ્રમાણે પ્રકાશલેષણ દ્વારા 4 × 10⁻13 કિલોગ્રામ જેટલા કાર્બનનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપન થાય છે. આંકડો યાદ રાખવાનો છે. એક અંદાજ છે કે વાર્ષિક જે છે કાર્બનનું જીવાવરણમાં સ્થાપન પ્રકાશલેષણ દ્વારા જે આપણે ખોરાક સ્વરૂપે કહીએ છીએ કેટલું થાય છે તો 4 × 10⁻13 કિલોગ્રામ જે છે આટલું કાર્બન જે છે પ્રકાશલેષણ દ્વારા વાતાવરણમાંથી વનસ્પતિમાં સ્થાપિત થાય છે એની માત્રા. ઉત્પાદકો ઉપભોગીઓની શ્વસન ક્રિયાવિધિ દ્વારા વાતાવરણના કાર્બનની મહત્વપૂર્ણ માત્રા CO2 સ્વરૂપે પાછી ભરે છે. સ્થાપન થાય છે આટલા ગ્રામ, એમાંથી ઉત્પાદકો અને ઉપભોગી દ્વારા શ્વસનમાં વપરાય. શ્વસનની પ્રક્રિયા દ્વારા પાછું O2 જે છે એના દ્વારા વિઘટન થાય અને CO2 સ્વરૂપે પાછું વાતાવરણમાં એનો ત્યાગ કરે છે. જમીન કે મહાસાગરના નકામા પદાર્થો મૃત કાર્બનિક દ્રવ્યોની વિઘટન પ્રક્રિયા દ્વારા CO2 નો સેતુ જાળવી રાખવા વિઘટકો પણ વાસ્તવિક રીતે સહભાગી બને છે. એટલે જે CO2 જે છે જમીનમાં અને મહાસાગરના તળિયે જે છે દ્રવ્યો ભેગા થયા હોય એમાં CO2 જે છે એનું વિઘટન કરીને પણ આપણે વિઘટકો દ્વારા પણ CO2 ની માત્રા જળવાઈ રહેલી હોય છે. સ્થાપન થયેલા કાર્બનની કેટલીક માત્રા અવસાદનમાં વ્યય પામે છે. જો સ્થાપન થયેલા કાર્બનની કેટલીક માત્રા અવસાદનમાં મતલબ અમુક ટકા CO2 આપણને પાછો નથી મળતો કારણ કે અમુક મૃતદેહો જે છે એ જમીનના પેટાળમાં જે છે એ જમા થઈ જાય છે અથવા દરિયાના પેટાળમાં જમા થઈ જાય છે. જેનું વિઘટન નથી થતું એનું અવસાદન થયા કરે એટલે આપણને એટલો CO2 નો જથ્થો વ્યય પામે અને પરિવહનમાંથી બહાર નીકળે છે. મતલબ એ એવો જથ્થો છે જેનું ક્યારેય ચક્રીકરણ થતું નથી. લાકડા સળગાવવા, જંગલની આગ, કાર્બનિક દ્રવ્યોનું દહન, અશ્મિ બળતણ, જ્વાળામુખીની ક્રિયાવિધિ વગેરે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની મુક્તિ માટે વધારાના સ્ત્રોત છે. આ એવા બધા સ્ત્રોત છે કે જેમાં ધુમાડો થાય એ ધુમાડાના પ્રક્રિયા દ્વારા કેટલોક CO2 જે છે એ વાતાવરણમાં દાખલ થાય એટલે CO2 વાતાવરણમાં ઉમેરવા માટેના અન્ય સ્ત્રોતો. કાર્બન ચક્રમાં મનુષ્યની પ્રવૃત્તિનો ખૂબ જ મહત્વપૂર્ણ પ્રભાવ છે. ઝડપી વન વિનાશ, ડિફોરેસ્ટેશન આપણે ભણી ગયા. ઉર્જા તેમજ પરિવહન માટે અશ્મિ બળતણનું સતત દહન મતલબ કે પેટ્રોલ ડીઝલ જે છે ઉપયોગ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાના દરમાં નોંધપાત્ર વધારો થયો છે. તમે ખ્યાલ છે તમે ભણી ગયા ગ્રીન હાઉસ ઇફેક્ટ. મનુષ્યની પ્રવૃત્તિઓ દ્વારા જે છે CO2 નું વધારે માત્રા જે છે એમાં વાતાવરણમાં વધારો થતો જાય છે અને એક રીતે ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે પ્રેરે છે. મનુષ્યની ક્રિયાવિધિઓનો પણ CO2 નું મુક્ત કરવાનો દરમાં નોંધપાત્ર અસર થાય છે. બરાબર. એક્ઝામની દ્રષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને એક ચિત્ર આપેલું છે જીવાવરણમાં કાર્બન ચક્રની સરળીકૃત પ્રતિકૃતિ નમૂનો. બરાબર. દાખલા તરીકે સૌથી પહેલો સ્ત્રોત છે વાતાવરણનો CO2. વાતાવરણના CO2 નો સૌથી પહેલો સ્ત્રોત અહીંયા આવશે પ્રકાશ સંશ્લેષણ. બરાબર. મેઇન સ્ત્રોત પ્રકાશલેષણ દ્વારા જે છે આહાર શૃંખલામાં દાખલ થાય પાણીમાં CO2 દ્રાવ્ય થયેલો હોય. બરાબર. જે જલજ નિવસન તંત્ર છે આટલું જલજ નિવસન તંત્ર જે છે એમાં રહેલા સજીવોમાં એનું ચક્રીકરણ થાય પ્લવકો દ્વારા જે પ્લવકોમાંથી મોટી માછલી જ્યાં ચૂનામાં અવસાદન થઈ જાય મતલબ કે આ પાછું નથી મળતો. કાર્બનિક અવસાદન જે છે જે પ્લવકો મૃત્યુ પામે પાણીના તળિયે જમા થશે. આ પાણીના પ્લવકો અને જલદ શૃંખલા દ્વારા શ્વસન થાય વિઘટન થાય એટલે પાછો CO2 વાતાવરણમાં દાખલ થશે. એ જ રીતે પ્રકાશલેષણમાં સ્થલજ આહાર શૃંખલા જલજ આહાર શૃંખલામાં પ્રકાશલેષણ થાય એવી રીતે વાતાવરણમાંથી પ્રકાશલેષણ દ્વારા વનસ્પતિ જે છે એમાં પણ CO2 સ્થાપન થશે. આ CO2 માંથી આહાર શૃંખલા મતલબ ત્યાંથી ઉત્પાદકોમાંથી જે છે વિઘટકો એ બધા મૃત્યુ પામે એટલે મૃત આહાર શૃંખલા શરૂ થાય. મૃત આહાર શૃંખલા જે છે એના દ્વારા વિઘટન થઈ જમીનમાં જશે. જમીનમાં જે છે એનું તેલ ગેસ સ્વરૂપે સંગ્રહ થશે, કોલસા સ્વરૂપે સંગ્રહ થાય એને પાછા આપણા જે છે રિફાઇનરીઓ દ્વારા કાઢી અને એને પેટ્રોલ સ્વરૂપે જે છે એનો ઉપયોગ કરે. વાહનોના ધુમાડા દ્વારા ફરીથી પાછું વાહનો વીજળી ઉષ્મા જે છે અશ્મિ બળતણ સ્વરૂપે પાછો CO2 વાતાવરણમાં જાય. એવી રીતે કોઈ પણ સળગાવવાની પ્રક્રિયા જંગલો કે ઈંધણ કે કાર્બનિક કાટમાળ સળગે તો પણ CO2 જે છે એ વાતાવરણમાં પાછો થાય. એટલે આ રીતે ચૂનાનો પથ્થર ડોલામાઇટ જે છે જે સ્વરૂપે સંગ્રહ થાય છે જે આપણે એનું ચક્રીકરણ કરી નથી શકતા એ જમીનમાં સંગ્રહ થાય અને આ રીતે પ્રકાશલેષણ દ્વારા ધુમાડા દ્વારા અને અશ્મિ ઈંધણ જે છે એના વહન દહન દ્વારા CO2 આપણે ચક્રીકરણ કરી શકીએ. આ સામાન્ય પ્રક્રિયા આપેલી છે. બરાબર. નામિનેશન માટેના જે ભાગ આપેલા છે યાદ રાખવાના છે. બરાબર. આ થઈ ગયું કાર્બન ચક્ર. એના આંકડાકીય માહિતી ખાલી યાદ રાખવાની છે. બીજો ભાગ આવે છે નિવસન તંત્ર અંતર્ગત ફોસ્ફરસ ચક્ર. બરાબર. ફોસ્ફરસનું મહત્વ શું છે પેલા આપ્યું જૈવ પટલો મતલબ કોષરસ પટલ, ન્યુક્લિક એસિડ, DNA RNA, કોષીય ઉર્જા ATP સ્થાનાંતરણ તંત્રનો એક મુખ્ય ઘટક ફોસ્ફરસ છે. આગળ આવી ગયું ATP, DNA RNA અને કોષરસ પટલ આ ત્રણેયના બંધારણનો એક ઘટક ફોસ્ફરસ છે.
ઘણા પ્રાણીઓને તેમના કવચ, હાડકાં અને દાંત બનાવવા માટે પણ આ તત્વની મોટી માત્રામાં આવશ્યકતા હોય છે. ફોસ્ફરસના કુદરતી સંચય સ્થાન એ પર્વતો છે, જે ફોસ્ફેટના સ્વરૂપમાં ફોસ્ફરસને સંચિત કરે છે. યાદ રાખજો, ફોસ્ફરસનો કુદરતી સંચય સ્થાન કયો છે? તો પર્વતો. ને ફોસ્ફેટ સ્વરૂપે જે છે ફોસ્ફરસનો સંગ્રહ કરે. જ્યારે પર્વતો અપક્ષેન થાય, બરાબર, મતલબ કે એનું વિઘટન થાય, ત્યારે ફોસ્ફેટની નહિવત માત્રા ભૂમિ દ્રાવણમાં દ્રાવ્ય થાય અને વનસ્પતિઓને મૂળ દ્વારા શોષી લેવામાં આવે છે. આકૃતિ પ્રમાણે જે છે આપણે દર્શાવ્યું છે પ્રમાણે તૃણાહારી અને અન્ય પ્રાણીઓ આ તત્વ વનસ્પતિમાંથી મેળવે. એટલે ફોસ્ફેટ જે ક્ષાર વિઘટન પામે છે એ જમીનમાં જાય, દ્રાવણમાં બહુ ઓછી માત્રામાં, ત્યાંથી વનસ્પતિમાં જાય, વનસ્પતિમાંથી તૃણાહારીમાં, ત્યાંથી અન્ય પ્રાણીઓમાં. નકામી નિપજો અને મૃત જીવોનું ફોસ્ફેટ દ્રાવીકરણ બેક્ટેરિયા દ્વારા વિઘટન થતા ફોસ્ફરસ મુક્ત કરવામાં આવે છે. કાર્બન ચક્રની જેમ જ શ્વસન દ્વારા વાતાવરણમાં ફોસ્ફરસ મુક્ત કરી શકાતો નથી. બરાબર, એટલે અવસાદી ચક્રનું ઉદાહરણ છે. બરાબર, એટલે એનો તફાવત છે. તફાવત કીધો તો શું તફાવત છે? કાર્બન જે છે એનું શ્વસન દ્વારા આપણે વાતાવરણમાં મુક્ત કરી શકીએ, ફોસ્ફરસને મુક્ત ન કરી શકીએ. અહીં કાર્બન ચક્ર અને ફોસ્ફરસ વચ્ચેનો મુખ્ય બે તફાવત છે. પહેલું તો કે જે વરસાદ દ્વારા ફોસ્ફરસનો વાતાવરણમાં અંતઃ પ્રવેશ કાર્બનના અંતઃ પ્રવેશ કરતા ખૂબ જ ઓછો હોય છે. જો પહેલો આપેલું છે મેઇન મુદ્દો કે કાર્બનનો જે અંતઃ પ્રવેશ થાય છે વાતાવરણમાંથી, એમ ફોસ્ફરસનો અંતઃ પ્રવેશ બહુ ઓછો હોય. ને બીજો, સજીવો અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનો વાયુ વિનિમય એકદમ નહીવત હોય છે. એટલે વાયુ વિનિમય દ્વારા ફોસ્ફરસનું વિનિમય થતું નથી. આપણને આકૃતિ દ્વારા સમજાવ્યું છે. જો સૌથી પહેલા ખનિજ ખડકો, ત્યાંથી અપક્ષય થાય, ઓછી માત્રામાં ભૂમિ દ્રાવણમાં જાય, ભૂમિ દ્રાવણમાંથી ગ્રહણ થાય, નિરંતર વહન, મતલબ કે એનું વહન થતું જશે, ગ્રહણ થશે ઉત્પાદકો એટલે વનસ્પતિ, વનસ્પતિમાંથી જે છે ઉપભોક્તા, તૃણહારી માંસાહારી એ છે એમાં, ત્યાંથી મૃત્યુ પામે એટલે નિક્ષેપ થાય, નિક્ષેપ થાય મતલબ મૃત દ્રવ્યો, બરાબર, અને કચરો જે છે સ્વરૂપે ઉત્પાદકો અને ઉપભોક્તાનો કચરો વિઘટન થાય પછી પાછા ભૂમિ દ્રાવણમાં જાય. આવી રીતે એનું ચક્ર જે છે ચાલ્યા કરે. આ ચક્રમાં ક્યાંય જે છે વાયુ વિનિમય જોવા મળતો નથી. બરાબર, અને મહત્વની બાબત એ કે મોટાભાગનો ફોસ્ફરસ જમીનના પેટાળમાં જે છે એ પડ્યો રહે છે, એનું આપણે પુનઃચક્રીકરણ કરી શકતા નથી. આ મુખ્ય તફાવત. આ થઈ ગયા બંને કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર. બરાબર, ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ બહુ છે નહીં. છેલ્લો ટોપિક જે છે ચેપ્ટરનો આવે છે નિવસન તંત્રીય સેવાઓ, ઇકોલોજીકલ સર્વિસ. જેમ આગળ કીધું તે પ્રમાણે કે આપણને નિવસન તંત્રમાંથી કેટલી માત્રામાં જે છે શું મળે છે, એના લાભ શું છે, જેનું આપણે મૂલ્ય સમજતા નથી, પણ ખરેખર ઘણી બધી એની કિંમત છે. તંદુરસ્ત નિવસન તંત્ર એ આર્થિક, પર્યાવરણીય અને સૌંદર્યલક્ષી સામાન અને સેવાઓની વ્યાપક વિસ્તૃતિ માટેનો આધાર છે. નિવસન તંત્રીય પ્રક્રિયાઓની નિપજોને નિવસન તંત્રીય સેવાઓના નામથી જાણી શકાય. એટલે નિવસન તંત્રની પ્રક્રિયાથી જે ઉત્પાદનો મળે છે એને આપણે નામ આપ્યું નિવસન તંત્રીય સેવાઓ. ઉદાહરણ તરીકે તંદુરસ્ત જંગલ નિવસન તંત્રોની ભૂમિકા હવા અને પાણીને શુદ્ધ કરવા, દુષ્કાળ અને પૂર ઘટાડવા, પોષક દ્રવ્યોનું ચક્રીકરણ કરવા, જમીનને ફળદ્રુપ બનાવી, વન્યજીવનને વસવાટ પૂરો પાડવો, જૈવ વિવિધતા જાળવવી, વિવિધ પાકના પરાગનયનમાં સહાયતા કરવી, કાર્બન માટે સંચય સ્થાન પૂરું પાડવું અને સૌંદર્યલક્ષી, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યો પૂરા પાડવા. આ બધું કોનું છે? તો કે જંગલ જે છે એનું મહત્વ છે. જંગલ જે છે શું છે? તો કે એક પ્રકારનું નિવસન તંત્ર. એમાંથી આપણને ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી આ બધી સેવાઓ મળે છે. તેમ છતાં જૈવ વિવિધતાની એ સેવાઓનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે, પરંતુ તે માનવું ઉચિત છે કે જૈવ વિવિધતાની ઊંચી કિંમત અંકાવી જોઈએ. મતલબ આપણે ફાઇનાન્શિયલી તો એનું મહત્વ નથી સમજવાના, પણ આર્થિક રીતે જે છે સાંસ્કૃતિક રીતે એનું મહત્વ સમજીને એનો બચાવ કરવો જોઈએ. જે આપણે જૈવ વિવિધતાના નાશ અને એનો અટકાવ જે છે એમાં ભણી ગયા. વૈજ્ઞાનિકનું નામ યાદ રાખજો, રોબર્ટ કોન્સ્ટાન્ઝા. બરાબર, રોબર્ટ કોન્સ્ટાન્ઝા જે છે અને તેમના સાથીદારોએ હાલમાં પ્રાકૃતિક જીવન સમર્થક સેવાઓની ઊંચી કિંમત આંકવાનો પ્રયત્ન કર્યો છે. જીવન સમર્થક સેવાઓ, લાઈફ સપોર્ટ સર્વિસ જે છે એની કિંમત આંકવાનો પ્રયાસ કયા વૈજ્ઞાનિકે કરેલો છે? તો રોબર્ટ કોન્સ્ટાન્ઝા જે છે, યાદ રાખજો. સંશોધકોએ આધારભૂત નિવસનતંત્રીય સેવાઓને એક વર્ષની અંદાજિત કિંમત 33 ટ્રિલિયન અમેરિકી ડોલર મૂકી છે. બરાબર, એને આર્થિક રીતે પૈસાની ગણતરી કરીને એનો એક આંકડો આપ્યો કે એક વર્ષમાં નિવસન તંત્ર દ્વારા આપણને 33 ટ્રિલિયન અમેરિકી ડોલર જે છે એટલો લાભ મળે છે, જેને વ્યાપક રીતે અનુદાનિત ભાવથી લેવામાં આવે છે, કારણ કે તે મફતમાં મળે છે. આપણે એની ગણતરી નથી કરતા, પણ આપણને નિવસન તંત્રમાંથી જે છે એક વર્ષમાં આંકડો યાદ રાખજો 33 ટ્રિલિયન અમેરિકી ડોલર જે છે એટલી સેવા મળે છે. બરાબર, આ મૂલ્ય વૈશ્વિક કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની કિંમત કરતાં 2 ગણું વધારે છે.
રાષ્ટ્રીય ઉત્પાદન જે છે 18 ટ્રિલિયન અમેરિકી ડોલર છે, એની કરતાં તો આ 2 ગણું છે. આટલું આપણને સેવાઓ દ્વારા જે છે મળે છે. વિવિધ નિવસનતંત્રી સેવાઓની કુલ કિંમતમાંથી 50% તો ફક્ત ભૂમિય સંરચના માટે છે અને બીજી સેવાઓ જેમ કે મનોરંજન અને પોષણ ચક્ર વગેરેની 10% કરતાં પણ ઓછી ભાગીદારી છે. વન્ય જીવન માટે આબોહવા નિયમન અને વસવાટનું મૂલ્ય પ્રત્યેક માટે 6% જેટલું છે. આંકડાકીય માહિતી યાદ રાખવાની છે. કુલ મૂલ્ય છે 33 ટ્રિલિયન ડોલર. જમીન રચના માટે 50%, પોષણ ચક્ર માટે 10%, આબોહવા નિયમન માટે 6%. બરાબર. આ બધા આંકડાકીય માહિતી કોણે આપેલી છે? રોબર્ટ કોન્સ્ટાન્ઝા જે છે નામના વૈજ્ઞાનિક અને એના સાથીદારો, જેણે નિવસનતંત્રી સેવાઓને આપણે એક પૈસાની ગણતરી તરીકે જે છે આંકડો આપ્યો અંદાજે કે આટલું જે છે નિવસનતંત્રનું મહત્વ છે. આના પરથી આપણે એનું મહત્વ સમજવીએ. આંકડાકીય માહિતી યાદ રાખવાની છે. બરાબર. બાકી ચેપ્ટર બહુ સિમ્પલ છે. ખાસ કરીને આમાં ઉત્પાદકતા ટોપિક, પિરામિડ વાળો ટોપિક જે છે અને પોષક સ્તરો બધા વાળો ટોપિક અને બીજી આંકડાકીય માહિતી. બરાબર. આટલું યાદ રાખવાનું છે. બાકી બહુ ઇમ્પોર્ટન્ટ જે ચેપ્ટરમાં છે નહીં. ટેક્સ્ટ બુકની લાઈન ટુ લાઈન જે છે યાદ રાખવાનું છે. વધારે ડિટેલમાં કંઈ કરવાની જરૂર નથી. નેક્સ્ટ હવે નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું.